દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ વઢવાણમાં પત્રકાર કેતન ભાટીનો કેમેરા ખૂંચવી ઘેરી લીધા. પત્રકાર કેતન ભાટી એક પ્રદૂષિત પાણી અંગેનો અહેવાલ બનાવી જનતા અને પ્રશાસન સુધી તેને પહોંચાડવા માંગતા હતા. તે દરમિયાન તેમનો કેમેરો ઝૂંટવી લઈ તેના તમામ વિડીયો ડિલીટ કરી દીધા હતા. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત. રિપોર્ટર હમીર પરમાર, રાજકોટ. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝનો પત્રકાર છું, વાંકાનેર. આજે વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભા હતી. સાંજે 5:30નો સભાનો ટાઈમ હતો. ત્યારે તમામ વિપક્ષના જે 6 કાર્યકરો છે, કાઉન્સિલરો છે, તે નગરપાલિકા કચેરી ખાતે સાધારણ સભામાં દૂષિત પાણીની બોટલ લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જેનું હું કવરેજ કરતો હતો. એટલે આ કવરેજ કરવાથી અને વિપક્ષના લોકો શું કહે છે તે બધું હું કવરેજ કરતો હતો. બધા એક વિપક્ષના લોકો છે જે ભાજપ વિરુદ્ધ પોતાના મંતવ્યો આપતા હતા, એનું કવરેજ કરતો હતો. એટલે આ બાબતે જીતુભાઈ સોમાણીને યોગ્ય ન લાગવાથી મીટિંગ તરત પૂરી થઈ ગઈ હતી અને ગિરીશ સરૈયા સાહેબની ઓફિસમાં મને બધાએ ઘેરી લીધો અને જીતુભાઈ સોમાણીએ જે મારો મોબાઈલ હતો એ પડાવી લીધો અને જે કંઈ પણ ડેટા જે મેં રેકોર્ડિંગ કર્યું હતું, જે વિપક્ષના સદસ્યો જે બધા બાઇટ આપે છે અને જે રજૂઆત કરી છે વાંકાનેરમાં દૂષિત પાણીની, તે બધો ડેટા જીતુભાઈ સોમાણીએ ડિલીટ કરાવીને હર્ષિત સોમાણીને આપી દીધો. હર્ષિત સોમાણીએ પણ બેફામ વાણીવિલાસ કર્યો. ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાહેબે પણ મને કાયદાની ચુંગાલમાં ફસાવી દેવાની ધમકી આપી અને લગભગ 15-20 કાર્યકરોએ મને એકલાને ઘેરી લીધો અને ધાક ધમકી આપી અને આ રીતે ઉદ્ધત વર્તન કર્યું. ત્યારે જીતુભાઈ સોમાણી જેવા વ્યક્તિને અને સાહેબને આવું સારું ન લાગે કે એક સામાન્ય કવરેજની બાબતમાં આ તમામ પત્રકારોને આ બાબત લાગુ પડે છે. અને જે મારો મોબાઈલ હતો જે જીતુભાઈ સોમાણીએ પડાવી લીધો અને તમામ ડેટા ડિલીટ કરી નાખ્યો. ઉપરાંત મને માપમાં રહેવાનું પણ કીધું જીતુભાઈએ કે ભાઈ તું માપમાં રહેજે, બાકી બીજા અમારી પાસે રસ્તા છે. આવા બધા શબ્દોથી મને ધમકી આપી, જે જીતુભાઈ સોમાણી જેવા લોકોને અને સાહેબને બધાને ન શોભે. એટલે એ બાબતે અમે આજે બધા પત્રકારોએ રજૂઆત કરી છે.